તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 6/1/2026ના રોજ આપણું જે આ જીરું જે છે તે અત્યારે આજ તારીખના 50 દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણા જીરા। અને ખેડૂત ભાઈઓ, નવાઈની વાત આપણે એ છે કે આ ખેતરની અંદર, આ આપણા પ્લોટની અંદર, આની અંદર દેશી ખાતર જરાય નથી, બરાબર। એક તગારું પણ દેશી ખાતરનું નથી આ જીરાની અંદર। એટલા માટે આને આપણે આ જીરાને 27 દિવસે આપણે કોરવાણથી દિવસો લખવાના, કોરવાણથી જે પહેલું પિયત આપ્યું ને ત્યારથી માત્ર 27 દિવસે, એટલે કે મહિના દિવસની અંદર આને આપણે લાસ્ટ પાણી આપી દીધેલું છે અને ત્યારબાદ પાણી આપેલ નથી। જે આપણે ઘણા ખેડૂતો 30 દિવસે, 35 દિવસે અને છેલ્લે 40, 45, 50 દિવસ સુધી ખેડૂતો જીરાને પાણી આપતા હોય છે, પણ તે જમીન ઉપર આધાર હોય છે। આ અમારી જમીન કંઈક એવી છે કે આને જો આપણે પાણી આપીએ ને તો આ જીરું રીએ નહીં, બગડી જાય, પીરીઓ આવી શકે અને લીલો સુકારો બંને આવે છે, જેને કારણે આપણે માત્ર 27 દિવસના જ, એટલે કે વાવ્યા ત્યારથી મહિનો દિવસની અંદર આને છેલ્લું જે પાણી જે આવે તે આપણે આપી દીધેલું છે। અને આ વર્ષની જો કન્ડિશન જોઈએ ને તો વાતાવરણમાં ખરાબમાં ખરાબ અત્યારનું વાતાવરણ ચાલી રહ્યું છે જીરા માટે। તમે જોઈ શકો છો આપણા જીરા જે છે તેની અંદર લગભગ દાણા ચડી ગયા છે। તમે જોઈ શકો છો બધા જીરા જે છે તે મોઘરે છે અત્યારે। તો તમે જોઈ શકો છો ગુલાબી ફૂલ અને મોઘરા જોરદાર છે, તમે જોઈ શકો છો। બીજું ખેડૂત ભાઈઓ, અત્યારે જીરાની અંદર કાળી ચરબીનો એટેક જોરદાર છે। તો જે ખેડૂત ભાઈઓને જીરા વાવેલા છે તેને મારી ખાસ ભલામણ છે કે ખાસ ધ્યાન આપજો, કેમ કે કાળી ચરબીનો એટેક જબરજસ્ત છે, જોરદાર કાળી ચરબીનો એટેક છે, જેના કારણે કાળી ચરબીથી ખાસ બચવાની જરૂર છે। કેમ કે ઝાકળનું પ્રમાણ બહુ રહે છે અમારા વિસ્તારની અંદર। અલગ અલગ વિસ્તારમાં ઝાકળ આવતી હોય, અમારા વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ બહુ જોરદાર છે, અતિશય ઝાકળનું પ્રમાણ છે। જીરા આમ જોઈએ તો કન્ડિશન સારી છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, અને પાણી પણ આપેલું નથી, તમે જોઈ શકો છો। અને કાળી ચરબીની શરૂઆત પણ થઈ ગઈ છે આ જીરાની અંદર, આપણે દવા છાંટવાનું પણ કરવું જોશે। તમે જોઈ શકો છો જીરા। તો ખેડૂત ભાઈઓ, આપણા જીરા આવા છે। બાકી ચૂસ્યા જીવાતની વાત કરીએ તો આ જીરાની અંદર ચૂસ્યા જીવાત એટલું કાંઈ છે નહીં। બાકી ઓલ ઓવર જીરુંની કન્ડિશન સારી છે, તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ, જો આને આપણે પાણી આપીએ તો આ જીરું રીએ નહીં, બગડી જાય, કેમ કે અમારી જમીનની અમને ખબર હોય એટલા માટે। એટલે જમીન કેવી છે ને એના ઉપર પાણી હંમેશા ખેડૂતોએ આપવું જોઈએ। હું કહું કે 40 દિવસે અપાય, 45 દિવસે અપાય, 50 દિવસે અપાય, પણ એવું નથી। આપણી જમીન જોઈ, આપણી જમીનને માફક ફાવક કેવું આવે છે, આપણી જમીન કેવી છે એના આધારે પાણી હંમેશા આપવું જોઈએ। એવો ખેડૂતોને મારો એવો આગ્રહ છે કે તમારી જમીનને માફક આવે એવી રીતના પાણી તમારે હંમેશા આપવું જોઈએ। વિચાર કરો, અમે મહિના દિવસનું જ જીરું થયું, પહેલાં પિયતથી ખાલી મહિના દિવસનું જ જીરાને પાણી આપી દીધું અને મૂકી દીધું છે જીરાને પાણી। તમે જોઈ શકો છો અત્યારની કન્ડિશન જીરાની, કાંઈ ઘટે એમ નથી। હવે આગળ જતાં શું થાય એ ખાસ જોવાનું છે। તો ખેડૂતભાઈ, બસ આજના વિડીયો અંદર આટલું જ। જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।